સાધુ એક આંખ છે, બીજી આંખ સમાધિ છે. એક શ્વાસ સમાધિ છે અને બીજો શ્વાસ સાધુ છે. બાપુ, આપ સમાધિ અને સાધુને કેવી રીતે જોવો છો? કે આપણે ભગવાનનું ભજન કરતાં કરતાં જે જગ્યાએ આપણે હોય ત્યાંથી હટી અને જે જગ્યાએ જ્યાં કેન્દ્રિત થવાનું છે એવી જગ્યાએ જો પહોંચી જઈએ મન દ્વારા, તો સમજવાનું કે આપણી સમાધિ સફળતાના પાયા ઉપર જઈ રહેશે. જી બાપુ, સદગુરુની ભૂમિકા કેવી હોય છે આપણા ઉપર? તો સદગુરુ એ છે જે બીજાનું ચિંતન પણ કરે, એટલે ચિંતા કરે અને ચિંતન રામનું કરે. આજે ઘણા લોકો રામને સાઈડ ઉપર કરતા હોય છે, અથવા તો રામને બહુ નિમ્ન ગણતા હોય છે, અથવા તો રામ એમ માને છે કે રામ રાજા જ હતા. તો એવા લોકોનો આપનો શું સંદેશ છે? જો રામ સમજાશે તો ધર્મ સમજાશે, ધર્મ સમજાશે તો દેશને સમજાશે, દેશને સમજાશે તો દેશની સલામતી રહેશે, દેશની સલામતી રહેશે તો આપણો સનાતન ધર્મ રહેશે. મારા સાધુડાઓ, તમે જાગજો. મારા બાપ તમને બધા એટલું મારું વિનંતી કે બાપુ માટે જાગજો અને એના કાર્યોની વિચારોને લઈને જગતને આપવાનું કાર્ય કરવાનું. હવે તો અમારી અવસ્થાઓ જવા લાગી. તમે નવયુવાનો જે બધા છો એમને મારે એટલી બે હાથ જોડી વિનંતી કે આપણા બાપ માટે, આપણા રામ માટે જાગો અને સમાજને જગાડો. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરશ વિસદ ગુણમય ફલ જાસુ. સાધુ એટલે ઈશ્વરીય સ્વરૂપ, સાધુ એટલે પરબ્રહ્મ, સાધુ એટલે સ્વયં તીર્થ. તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે એનું 100 ગણું ફળ સાધુના ચરિત્રથી, સાધુના શ્રવણથી, અથવા તો સાધુએ ગાયેલી કથા સાંભળવાથી ફળ પ્રાપ્ત થાય છે. એમાંય સનાતનીય સાધુ એટલે તો એક વડલો છે. આવા જ એક પ્રખર રામાયણી, જેને જીવનમાં સુખ અને દુઃખ, તડકો અને છાંયો, એક અનુભવનો નિચોડ, અભ્યાસ પછી ગુરુ કૃપાથી, સમાધિની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી અનેક લોકોને કથાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ તરફ લઈ જવાનો એક પ્રયાસ કર્યો છે. એવા પરમ પૂજનીય કિશોરી બાપુ વૈષ્ણવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાપુ, આપનું અમે સ્વાગત કરીએ છીએ, આપને વંદન કરીએ છીએ. પ્રણામ પ્રણામ. કોઈ સદગુરુની કૃપાથી, સત્ય પ્રેમ અને કરુણાના આશીર્વાદથી એક વિચાર અમારા સુધી પહોંચ્યો, અને વિચારને અમે બીજું તો કંઈ નથી કરી રહ્યા, પણ એક વંદનાના રૂપમાં વંદન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બાપુ, સનાતન સોલ દ્વારા આ એક રૂડો અવસર થઈ રહ્યો છે. સાધુનો સંવાદ થઈ રહ્યો છે. બોલાય છે સાધુ સંવાદ, પણ અમે તો સાધુને પોંખવા માટે નીકળ્યા છીએ, સાધુને અમે નમન કરવા માટે નીકળ્યા છીએ, અને એ સાધુમાં અમે સમાધિના દર્શન કરીએ છીએ. એટલે આજે આપને અમે વંદન કરીએ છીએ. આપ કથાના માધ્યમથી સમાજને ઘણું આપી ચૂક્યા છો. પછી એ રામકથા હોય, ભાગવત કથા હોય, કે રામદેવ રામાયણ હોય, કે કોઈ પણ ચરિત્ર હોય, આપ તો એનો ગુરુકૃપાથી ઊંડાણપૂર્વક ભીતરી અવસ્થાને જાણીને આપણે ગાયું છે. બાપુ, કથાની વાત કરું એ પહેલાં, આપ કથા જગતમાં આવ્યા, અથવા તો કથા ફિલ્ડમાં આવ્યા, એમાં આપની ઉપર સૌથી વધારે કોનો સ્વભાવ, અથવા તો હું પ્રભાવ નહીં કહું, પણ કોનું તપ એટલું બધું પાક્યું કે જે તપના એ પ્રકાશથી આપ અંજાઈ ગયા, અને અંજાયા પછી આપે આ સત્યનો માર્ગ પકડ્યો? એના મૂળમાં કોણ છે બાપુ? આપની પાસેથી જાણવા માગું છું. બહુ સરસ. જીવનમાં વર્ષો પહેલાં એક ઘટના બની હતી મારે બા માટે. જી. જ્યારે એમને મગજનો બહુ મોટો રોગ થયો હતો. જી. એ રોગના કારણે અમદાવાદ, ગુજરાત બધી જગ્યાએ અમે બધે ફર્યા, દવાનું ક્યાંય મેળ ના આવ્યો. અને પછી બા જે નાનીમાં હોય, એમને મને બોલાવીને એક વાત કરી, બેટા કે એક વાત કહું તને, કે બાના આ રોગને મટાડવાનો એક જ ઉપાય છે. કે મેં કીધું બા મને ખ્યાલ નથી આવતો, ત્યારે જે આ ફિલ્ડમાં મેં પગ પણ નહીં મૂકેલો,
પછી એમને કીધેલું બેટા આપણે સાધુનો અવતાર જેવો છે કે આપણી પાસે બીજો કંઈ ન હોય તો કાંઈ નહીં, પણ રામચરિત માનસ જે છે એને લઈને જો તું તારી બાના ખાટલા પથારીમાં પડી છે એને સંભળાવો તો આખી એક કથા સંભળાવી દે તો બેટા મારી જીવનની પણ એક ઈચ્છા પૂર્ણ થાય. બસ એ વિચાર જ્યારે આવ્યો બાને એટલે નાની માને, અને એ વિચાર લઈને પછી મને એમ થયું કે ચાલો આપણે એ કાર્ય કરીએ. પછી મેં આવ્યું મારા ઘરમાં ત્યારે બીજી ઘણી રામચરિત માનસો હતી, પણ એમાં નાનીમાં એવું કહેલું કે બેટા પૂજ્ય મોરારી બાપુ જે કથા કરે છે જી એ અમૃત કથા રહી, તે લઈને જો બાને સંભળાવ જી તો આ કાર્ય સફળ થશે એવું નાની માની ઈચ્છા હતી. એમાંથી શરૂઆત કરી, પહેલું પાનું લઈને બીજું પાનું એમ આખી રામકથા મેં પૂરી કરી. અને ઘટના એવી બની, હનુમાનજીની સાક્ષીએ કહું છું કે મારી બાને એમના રોગમાંથી મુક્ત થવા માટે એક નાનું એવડું દવાખાનું જે બોમ્બે સુધી બાને લઈ ગયા ન મેળાયો, એ નાનું એવડું દવાખાનું એમાં 3 ગોળી આપી અને એમને કીધેલું કે આ ગોળી લઈ લો, જો મટી જાય તો આવજો પાછા, નહીં તો ન આવતા. બસ એ 3 ગોળીએ એવું કામ કર્યું. ત્યારે આપણને એમ લાગ્યું કે આ દુનિયાની અંદર રામચરિત માનસ, રામકથા અને પૂજ્ય બાપુની કથા શું છે એ ત્યારે અમે જાતે અનુભવ કર્યો. અને મારી માએ પછી એમ કીધું કે બેટા હું હાજી થઈ દઉં છું, એટલે હવે તું 5 કથા ખાલી કર. અને 5 કથા મેં કરવાનો નિર્ણય લીધો. બસ શરૂઆત આ રીતની મારી થઈ. અચ્છા, એટલે જેમ પરીક્ષિતને અમૃત બીજની જરૂર હતી છેલ્લી અવસ્થામાં, યસ, અને સુખદેવજી સ્વયં આવી અને એક કથા ગંગા કિનારે સંભળાવી, એમાં આપણે પણ આપની નાની માને કથા સંભળાવી. બાપુ બહુ સરસ, આપણે 5 કથાની વાત કરી, એમાં પહેલી કથા તો હું સમજી શકું છું કે બાને સંભળાવી તમે. એ પછીની જે પ્રથમ કથા હતી એ ક્યાં થઈ અને એમાં આપના અનુભવો કેવા રહ્યા? બીજું કે એમાં આપે રામને ખૂબ ભાણ્યા જાણ્યા, તો એ સમયે કોઈ આર્થિકતાની કોઈ લાલચ કે કોઈ પ્રકારની ઓલી ખરી બાપુ એ સમયે? બહુ સરસ કીધું. બાપુને બહુ વાંચેલા, બાપુની સાનિધ્યમાં બહુ આપણે એ વખતે ભણતા અમે પણ સાંભળતા જ બાપુને. તો સુરેન્દ્રનગરમાં રામ છે જે રામ રોટી ચલાવતા હતા, એમને ત્યાંથી બાપુની કથા હતી, પૂજ્ય બાપુની, અને એ કથાની અંદર મને આંજણી થઈ ગયેલી. પુંજલભાઈ રબારી? નહીં. અચ્છા, રામને જે આપણે સાધુ છે, અચ્છા, અને એ સાધુને એમને બાપુએ રામકથા આપેલી, અને સુરેન્દ્રનગરમાં વર્ષો પહેલાં એ કથા થઈ. અને ત્યારે મને આંખમાં આંજણી થયેલી હતી, અને આંજણીના કારણે હું ત્યાં સુરેન્દ્રનગરમાં ગયો હતો. પછી ત્યારે મારે એક તકલીફ, આ જે આર્થિકની વાત કરી, તો એના માટે પણ મારે બહુ જ તકલીફ હતી, ઘણી બધી. એટલે આ વિષયમાં તો હું બહુ અત્યારે રૂવાડા ખડા થાય એવી પરિસ્થિતિમાંથી હું ઊભો થયેલો છું. જી બાપુ. અને પછી ત્યારે પણ એ સંકલ્પ પાછો એ કથામાં લેવાયો કે બસ આપણે કથા કરવાની, પણ પૈસા માટે હું કથા નહીં કરું. જે આજ તારીખ સુધીમાં મેં મારી રામકથાને ક્યારેય પણ એનું મૂલ્ય કથા નથી, ન ભાગવતમાં, ન રામકથામાં કે અન્ય કોઈ કથા મેં કરી ત્યારે. પણ મને એટલો વિશ્વાસ, પછી બાપુના વિચારોમાં બહુ વિચાર, મને બહુ બાપુએ અથાગ વસ્તુ આપી છે આપણને. બાપુ દર વખતે કથામાં એવું કહેતા હોય છે કે સમાજને, દુનિયાને, કે શ્રદ્ધા જે આપણી હોય છે એ શ્રદ્ધાને, શરૂઆતની કથામાં બાપુ કહેતા હોય કે શ્રદ્ધા હોય, શ્રદ્ધા એ વિશ્વાસમાં જ્યારે પરિવર્તિત થતી હોય ત્યારે સમજવાનું કે હવે તમને બધું મળવા જઈ રહ્યું છે. અને એટલા જ માટે એક ચોપાઈ બાપુ એમાં ગાતા હતા, જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. આ ચોપાઈ વર્ષો પહેલાં મને હૃદયમાં સ્પર્શ કરી ગયેલી કે રામ કૃપા જો થઈ જશે, બાપુના શબ્દમાં, જી, તો બધા જ દેવી દેવતાઓની આપણા ઉપર કૃપા થવાની છે. એમાં લક્ષ્મી પણ આવી ગયા, અને એ ઘટના બનશે જ આપણે. તો એ ઘટના બની, કંઈ ન હતું. આજે બધાને ખ્યાલ છે કે ભગવાનની દયાથી
આપણે રોટલા ખાઈને આનંદ કરી શકીએ છીએ. પણ હા, જે વિશેષ જો લોકો કમાયા હોય હાથેના, એવું આપણે એટલું બધું કંઈ, કારણ કે કોઈ મૂલ્ય રાખ્યું જ નથી. એ પણ બાપુના માર્ગે જ ચાલવાનું હતું, એટલા માટે મેં આ વિચાર રાખેલો હતો. જી બાપુ, આપ કથા વર્ષોથી કરતા આવ્યા છો. હું પણ આપની કથામાં ઘણીવાર આવ્યો છું, મેં આપને સાંભળ્યા છે. જીવનને આમ હૃદય ટચ કરી જાય એવો કોઈ શ્રોતામાંથી તમને કોઈ એવો પ્રસંગ અથવા તો કોઈ એવો પ્રસંગ યાદ છે કે જે કથા શ્રોતાના મન ઉપર અથવા તો શ્રોતા જગતમાં અથવા તો સામાજિક જગતમાં અસર થઈ ગયું અને એમાં કોઈનું જીવન પરિવર્તન થઈ ગયું, એવો જીવનમાં કોઈ પ્રસંગ યાદ છે તમને? હા બાપુ, નડિયાદ બાજુ મારી એક કથા હતી. જી. એ કથાની અંદર જે ગામનું નામ બારમુવાડા ગામ છે, બારમુવાડાની કથા જ્યાં રામકથા અમે કરવા ગયા, તો રામકથાની અંદર એ ગામની અંદર વ્યસન બહુ ચાલતું હતું. પછી એક દરબારના દીકરા હતા, એને કથા સાંભળ્યા પછી ચોથા દિવસે નિર્ણય લીધો કે મારે પૂજ્ય બાપુને મળવું છે એમ કે. તો એ મને મળ્યા અને આવી રીતે તરત આંસુડા પાડીને મારી સાથે રજૂઆત કરી કે બાપુ, મારા જીવનમાં મારે આજથી કંઈક તમારી પાસે કંઈક લેવું જ છે. કે મેં કીધું શું, તમારી શું ઈચ્છા છે? પછી એમણે કીધું મારે બીજું કંઈ ના જોઈએ. એ ધનવાન હતો માણસ, પણ એને એમ વિચાર આવ્યો કે મારે એક વ્યસન પીવાનું બહુ પેલું છે, પણ હું એમાંથી હવે મુક્ત થવા માગું છું. એમને એમ કીધું કે મારા માથામાં 2 હાથ મૂકો કે. અને આપણે તો સાધુના અવતાર, આપણે સાધુતાને કેમ લાજ જવા દઈએ. 2 હાથ મૂકીને રામલલ્લાને પ્રાર્થના કરી. અને ત્યારે એ ગામની અંદર સર્વે લોકો બધા જે હતા ત્યારે, જેમ આજે તમે તમારી જે ઉંમર છે એવી ઉંમરની અંદર જી. જ્યારે ત્યાં હું હતો ત્યારે આમ આ રીતે બધા, તો ગામના લોકો બધા મને ત્યારે એમ કહ્યું કે નામ ઉપમાન આપ્યું કે એક છોટે મોરરિયા હશે. જી. એવી એક ભાવના એમની ગામનાની. પણ એ બધું તો આપણા બાપનું નામ છે, આપણા બાપ છે, જેને હું બહુ જ હૃદયથી માનું છું. એના માટે મારે આ બાપુ માટે પણ એકાદી વાત જ્યારે નીકળે ત્યારે હું પણ એ પણ કંઈક કહેવા માગું છું, જે કોઈ નથી જાણતું એના માટે, અને બાપુનો ખ્યાલ છે એટલા માટે. તો એ વ્યસન મુક્ત જે વ્યક્તિ થયો એના પછી એ માણસ મને મળ્યો. એના ઘરના એ પછી કથા પછી 1 મહિના પછી મને બોલાવ્યો હતો અને કે બાપુ, મારા ઘરમાં પરિવર્તન જે થયું એ આ રામકથાનું ફળ છે. જી વાહ બાબુ, એટલે વ્યસન મુક્તિ તરફ આગળ વધી અને એ કથા સાંભળવાથી આટલો યુવાનોમાં આટલો ફેરફાર પરિવર્તન થયું. બાપુ, આપ કથા કરો છો, આજે બી કથાના કહેવાય કે વ્યાસપીઠ ઉપરથી ઘણા બધા કથાઓ કરતા હોય છે, પણ સનાતનને દ્રષ્ટિએ રામને જોવા હોય તો તમને સનાતનના રામ એ કેવા હોવો જોઈએ આપની દ્રષ્ટિએ? હા, બહુ સરસ. સનાતનના રામ જે છે એને પૂજ્ય બાપુએ તો ઘણું વર્ણન કર્યું છે. તમે પણ બધા ખૂબ વર્ણન કરો છો, કથા કરો બધા આપણે. પણ રામ જે છે એ સૂર્યપ્રકાશ જેવા છે. રામને જ્યારે આપણે કથા વાંચતા હોય, જ્યારે જોતા હોય, નજર કરતા હોય રામની દૃષ્ટિથી આપણે, ત્યારે આપણને એમ લાગે કે એમાં પ્રકાશપુંજ જે ફેલાયેલો છે રામની અંદર. તો રામ કેવા છે? સનાતન ધર્મ કેવો છે? સનાતન શબ્દ કેવો છે? જેનું મૂળ જે રહ્યું એ આપણા સનાતન ધર્મીઓને માટે એમને બધાને જે વાવીને આપ્યું છે. ધર્મનું મૂળ કંઈક કહેવું હોય તો આપણે કહી શકાય કે સનાતન ધર્મ જ છે. પણ સનાતન ધર્મનું મૂળ કયું છે આપણે ધર્મની દૃષ્ટિએ? તો સનાતન ધર્મનું મૂળ એક જ છે કે જે સનાતન ધર્મની અંદર આપણા શાસ્ત્રો જે બધા પડ્યા છે, શાસ્ત્રોનું જે મૂલ્યાંકન જ્યારે કરવામાં આવે છે અને ત્યારે શાસ્ત્રમાંથી એમાં લઈ અને રામ સુધી કથા કરો, આપણે એના વિચારો લઈને પહોંચાડીએ છીએ. તો એ રામ જે રહ્યા એ રામ એક પ્રકાશપુંજ જેવા ફેલાવે એવા રામ છે આપણા, અને એનું જીવન મારા હૃદય સુધી પણ પહોંચ્યું છે. સમાજને પૂજ્ય બાપુ પણ પહોંચાડી રહ્યા છે. એ બાપુ, આપ કહો છો કે રામ એક તેજપુંજ છે, એક પ્રકાશ છે, એક જ્યોતિ છે, અથવા તો એક વીજળીનો ચમકારો છે. છતાંય આજે ઘણા લોકો રામને સાઈડ ઉપર કરતા હોય છે, અથવા તો રામને બહુ નિમ્ન ગણતા હોય છે, અથવા તો રામ એમ માને છે કે રામ રાજા જ હતા. તો એવા લોકોનો આપનો શું સંદેશ છે? હા, એમના માટે બસ હું સારો એક શબ્દ કહેવા માગું છું કે રામને એકવાર ઓળખી સનાતન ધર્મના લોકોએ અને આપણા હિન્દુ ધર્મના લોકોએ પણ એક વિચારવું જોઈએ કે આપણા ધર્મ માટે હિન્દુ ધર્મને
ખરેખર જો આપણે સમજવું હોય, ટકાવવું હોય, આગળ જવું હોય તો રામને આપણે સમજવો પડશે. રામ સમજાશે તો ધર્મ સમજાશે, ધર્મ સમજાશે તો દેશને સમજાશે, દેશને સમજાશે તો દેશની સલામતી રહેશે, દેશની સલામતી રહેશે તો આપણો સનાતન ધર્મ રહેશે. એટલા માટે આપણે એને સાચવવાનો છે. જી બાપુ, રામાયણમાં તો અનેક પાત્રો છે. એમાં આપ જાણો છો કે હનુમાનજીથી લઈ અને શુગ્રીવ આદિ તો પાત્રો બધા છે, પછી લક્ષ્મણજી, ત્રણેય ભાઈઓ સાથે રામ છે, દશરથજી. પણ આપને કોઈ ગમતું પાત્ર ને એના વિશે આપ 2 મિનિટ બોલવાનું કહો તો આપ કયું વિશેષ પાત્ર, કયા પાત્રને? આમ તો બધા વંદનીય પાત્ર છે, કદાચ રામાયણમાંથી એકાદું પાત્ર નીકળી જાય તો રામાયણ કદાચ આપણી પાસે ન હોત, એવું માની શકીએ, અયોધ્યા ના હોત, સમજો. પણ આપને વિશેષ એક લગાવ, એક કે એવું કોઈ પાત્ર? બિલકુલ સાચું. મારો આત્મવિશ્વાસ જે છે રામાયણની અંદર, એના આધારિત મારે જો કોઈ વાત કરવી હોય તો કરી શકાય. રામાયણમાં એક પણ પાત્ર તમે કીધું કે પાત્રને હટાવી શકાય નહીં, એક પાત્રને કાઢી નાખીએ આપણે અંદરથી તો રામાયણ અધૂરી ગણાય. પણ એમાંથી જો વિશેષ કોઈને સમજવા, મારી વ્યક્તિગત મારો મત છે, બધાના અલગ અલગ મત હોઈ શકે આપણા, પણ મારો ભરત જે રહ્યો એ ભરત જો મળી જાય, ભરત સમજાઈ જાય તો આખી રામાયણ સમજાઈ જાય છે. રામને, ભરતને જે સમજ છે, કારણ કે રામ સ્વયં પોતે ભરતની માળા ફેરવે છે, પૂજ્ય બાપુ કહે છે આપણને. તો રામને કોની માળા ફેરવવાની? કોઈ ઈષ્ટની હોય, કોઈ ભગવાનની, કોઈ આપણે જેને જે માનતો એને ફેરવવાનું. પણ આ તો ભગવાન સ્વયં પરમાત્મા એ એકલા જ્યારે વનમાં એને કંઈ ન યાદ આવે તો એક બાજુ ખૂણામાં બેસી બોર જેવડા આંસુડા પાડી અને રામ ભરત માટે ભરત કરતા હતા, એ રડતા હતા. તો એ રામ સ્વયં પરમાત્મા જો આ ઘટના ઘટાડતો હોય તો આપણે એથી એ ભરતથી આપણે, મારા વ્યક્તિગત મતે કયું સારું પાત્ર હોય છે? આ બધા સારા છે, વંદનીય છે, બધું સરસ છે. એક જગ્યાએ તો રામચરિતમાનસમાં લક્ષ્મણજી અને રામજીનો સંવાદ છે. ત્યાં તો લક્ષ્મણજીને ભરતજી વિશે જ્યારે રામજી કહે છે ત્યારે કે લક્ષ્મણ, તું ભરતને જાણતો નથી, એ તો આપણા કુળનો હંસ છે. એવી એક કથા બની છે પંચવટીની અંદર, એ આપણે જાણીએ છીએ. બાપુ, રામકથાના માધ્યમથી આપ બહુ યાત્રા કરતા આવ્યા અને આપ તો વર્ષોથી અમારી જે બાપુની એક પેઢી પછી વચ્ચે આપ આવ્યા અને હવે નવી પેઢી આવી રહી છે. એટલે આમ કહેવાય કે થડથી મધ્ય ને મધ્યથી ડાળીઓ સુધી પહોંચ્યા. તો બાપુ, મધ્યકાળ એવો આવ્યો, કારણ કે બિલકુલ જ્યારે થડમાં હતા ત્યારે તો કોઈ સુવિધા નથી, પણ એક મધ્યકાળ એવો આવ્યો અને અત્યારે તો એક હાઈ બધી ટેકનોલોજીના કારણે ઘર સુધી રામકથા પહોંચી. એક મધ્યકાળમાં ન તો ટેકનોલોજી નથી એટલી સુવિધા, અને છતાંય આપે રામકથાને ઘર સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કર્યો. તો ત્યારે આપને કોઈ તકલીફો પડી રામકથા ગાવામાં કે કોઈ એવા કોઈ, આમ મારે પ્રશ્ન એ કરવો છે કે આપને રામકથા ગાતા એવા કોઈ અવરોધો આવતા હતા બાપુ, કે જે અવરોધો આમ ક્યારેક આમ નિરાશ કરી નાખે? હા, બિલકુલ સાચું. એક નહીં, ઘણા અવરોધો આવેલા છે મારે. કારણ કે એક તો સુવિધા ન હતી. એમાં એક ગામ જે હતું, ગામની અંદર, જે ગામનું નામ ઉમરડા ગામ છે, ઉમરડા ગામમાં જ્યારે અમારે જવાનું હતું તો ગામમાં જવા માટે વ્યવસ્થાની હું બસમાં ત્યાં ગયો, સંગીત સાથે બધાને લઈને ત્યાં પહોંચ્યો. હું તો આપણે દેશી માણસો, પૂજ્ય બાપુએ પણ ઘણીવાર કીધું છે કે હું ઘણીવાર આ રીતે પણ કથા કરવા ગયો છું એમ કે. તો અમારી પણ સ્થિતિ એવી હતી કે હું બસમાં ગયો, ગામમાં ઉતર્યા અને એ બસ લેટ હતી, ગામમાં સામૈયા કરવાના હતા, એટલે ગામ લોકોએ નિર્ણય બદલાઈ નાખ્યો કે હવે આપણે આ કથા બંધ રાખો કે, અને આખી કથા બંધ રાખવામાં આવી. અને એ પણ એ કથા એક આપણા સાધુ, જે આપણા સાધુ હોય એ સાધુએ માંગ કરી હતી. અને એ સાધુ માટે જ્યારે ઘટના હતી ત્યારે મેં ખુદ ભગવાનની સાક્ષીએ કહેવું તો કહી શકાય કે સાધુ નિરાશ થઈ ગયા. મને પછી મેં પહેલાં જઈને કીધું કે લો બાપુ, તમે આ 500 રૂપિયા રાખો, કાલે આપણે કથા કરવાની છે. બીજા જ દિવસે કથા મેં રાતે મંડપવાળાને કીધું જેટલો ટોટલી ખર્ચો થશે એ હું આપીશ. ગામ ભલે જતું રહ્યું, ગામ કાલ આવશે, મારો આત્મવિશ્વાસ છે કાલ ગામ આવી જશે પાછું. જી. અને સતત બીજા દિવસે સવારમાં પ્રાર્થના કરી, ભગવાન હનુમાનજી મહારાજનું આવાહન કરીને મેં જ્યારે કથાની શરૂઆત કરી. સ્વાભાવિક છે આપણે એમ કે મારા માટે નહીં, પણ એક સાધુ હતું, સાધુના માટે મન આંસુડા પડતા હતા
એક સાધુનું જીવન, આપણો ગરીબ સાધુ હતો પાછો, એના ઘરે સાંજ પડે તો રોટલાય ક્યારેક ન મળે, એવો સાધુ. એટલે પછી મને પણ એમ થયું કે ચલો આપણે ભગવાન આપશે ક્યાં. ને એ સાધુના માટે ઘટના એવી બની, એ કથાની અંદર અવરોધો ખૂબ આવ્યા, પણ બીજા દિવસે, ત્રીજા દિવસે અને 3 દિવસ જ્યાં થયા, રાત્રે હું આખી રાત જાગતો હતો અને સવાર પડે તો સાધુને મળું અને હું કહું ચિંતા ના કરતા, કાલ આવશે. પણ જ્યાં રામ જન્મનો દિવસ જ્યારે આવ્યો અને રામ જન્મ જ્યાં થવાનો હતો, ભગવાનને પ્રાર્થના કરી, રામલલ્લાને, ભગવાન અમારા માટે નહીં પણ એક સાધુના બાળક માટે તું આવી રહ્યો છે, તો આજે ગામમાં કાંઈક એવું કર કે જે લોકો આવવા લાગે. અને એક પ્રૂફ છે બાપુ મારા કે એ દિવસે મારા માટે એ કથાની અંદર 70 માણસો આવ્યા હતા કથામાં. અને પછી તો 5મા દિવસે ના કરતાં છેલ્લા દિવસે, ટૂંકમાં કહું કે છેલ્લા દિવસે આખું ગામ ભોજન લેવા માટે તૈયાર થઈ ગયું. આખું ગામ આવ્યું અને બધાએ એકદમ સારામાં સારું પ્રસાદ લીધો અને આખું ગામ જમ્યું અને કથા સારામાં સારી રૂઢ થઈ ગઈ. એ કથાનું ફળ આજની તારીખમાં આપણે એ જે મંદિર ત્યાં બનાવવાનું હતું એ મંદિર બની ગયેલું છે. જ્યાં તરણેતરને મેળે આપણે જઈએ બધા કોઈ, જી બાપુ. તો ત્યાં રસ્તાની અંદર ઋષેશ્વર મહાદેવ છે, જી. એ મંદિરના લાભાર્થે જ એ કથા હતી. વાહ. અને એ કથા આજે, એ મંદિર આજે ત્યાં હાજર છે, બધા દર્શન કરે છે ને બધા ત્યાં ચાલ્યા જાય છે. એ પણ એક પ્રૂફ છે આપણા માટે. બહુ સરસ બાપુ, આપે કીધું કે ભરોસાથી. બાપુ, ક્યારેક એવું લાગે કે આ કથા ગાતા આવ્યા હોય, સમાજના વિટંબણામાં ઘેરાઈ ગયા હોય, સારા નરસાઓ બંને પાસાઓ આપણી સામે આવતા હોય, અથવા તો સુખ દુઃખ બંને. કથા તો એવી વસ્તુ છે કે વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યાં સુધી સુખ હોય, નીચે ઉતર્યા હોય એટલે સમાજના અવરોધકો આપણને ઘેરી વળતા હોય, અથવા તો આપણા વિરોધીઓ ના કરવાના કારણો ઊભા કરતા હોય. બાપુ, એવું ક્યારેય બને કે રાત્રે, ભાંગતી રાતે આમ ક્યારેક બેઠા હોય અને એવા કોઈ પ્રસંગો યાદ આવ્યા હોય ને કીકી ભીની થતી હોય, આંખ ભીની થતી હોય, એવું ક્યારેય જીવનમાં બન્યું છે બાપુ? હા, એ પણ મારા જીવનમાં તો આવી બધી બહુ જ ઘટનાઓ બની છે બાપુ. કે કથા ચાલતી હોય, આપણે કથા કરવા જ ગયા હોય અને ત્યાં આગળ જો રસ્તાની અંદર આપણે કથામાં નીચે ઉતરીએ તો એક મોરબી પાસે એક ગામ છે, ચરાડવા ગામ. ત્યાંની આ ઘટના એક કહું તમને ટૂંકમાં કે એ કથાની અંદર એવી ઘટના બની, જે લોકો બધા હતા કે બાપુ આવ્યા છે, જમાડો, આમ કરો તેમ કરો વગેરે વગેરે. પણ એક દરિદ્ર જે હતો, ખૂબ જ આખા ગામમાં ગરીબમાં ગરીબ એ માણસ હતો અને એને ત્યાં કોઈ એને લઈ ન જાય, કોઈ જવા ના દે. અને મારે જવું હોય તો મને પણ એવું પેલું કરતા હતા કે ત્યાં બાપુ એ ઘર આ ગામમાં એકદમ દરિદ્ર છે, ત્યાં નહીં જવાના આપણે. મારું મને ત્યાં લાગેલું હતું, કારણ કે આપણે ગરીબી જોયેલી હતી એટલા માટે. અને પછી અમને એ જે ભાઈ હતા એમના ઘરે અમે ત્યાં ગયા અને સામાન્ય એમના ઘરે રામ રોટલી ખાવાની હતી, તો એમાં કંઈ ન હતું, ખાલી એમને જે અમને આપ્યું છે એ જોયા પછી ત્યાં બેઠા બેઠા પણ આપણે આંખમાં આંસુડા આવતા જી. કે ઘટનાઓ સાધુ સાથે આપણે બને છે આપણે, બરાબર. પણ બીજા ગામના ઘણા બધા આપે છે, એવા કેટલાય ગામોની અંદર આપણે આવું ચાલે છે બધું. જી. બાપુ, આપ તો કથા ગાઓ છો, સંગીતમાં ગાઓ છો, આપ તો સંગીત જાણો છો, હાર્મોનિયમ વગાડો છો, એટલે આપને ગમતી ચોપાઈઓ મારે સૂરમાં સાંભળવી છે, રાગમાં સાંભળવી છે. મેં એમ હમણાં કહ્યું કે માનસનું પાત્ર ગમતું, એમ રામાયણની એક એક ચોપાઈ, એક એક શબ્દ આપણા માટે તો રામ છે, પણ એમાંથી વિશેષ આપને ગમતી ચોપાઈઓ, એકાદ બે ચોપાઈ મારે સૂરમાં સાંભળવી છે આપની પાસે. એ કથા પૂજ્ય બાપુએ માનસમાં ગોપી ગીતમાં લીધેલી જે ચોપાઈ, તો એ ચોપાઈ મને બહુ સ્પર્શ કરી જતી હતી. અને બાપુ ગાતા હતા મમ ગુણ, એમાં તો બાપુ બીજા રાગમાં ગાય છે. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહની રામ. આમાં બાપુ તવ કથા અમૃતમ કહીને બાપુ જ્યારે ગોપી ગીતની વાતો કરતા હતા, એમાં ખુદ મારો બાપ એટલે આપણો બાપુ
એ ખુદ રડે, આપણે સાંભળીએ તો અમે પણ રડતા હતા. જી. બાપુ ડાબ લઈ બાપુ સાથે બાપુને રડતા હું ક્યારે જોયું છે? જી બાપુ. કારણ કે આપણો બાપ છે એ હતા તો હું આજે આટલું છું. જી જી. આ દુનિયામાં એ આપણો બાપ ન હોત ને તો આપણું અસ્તિત્વ કંઈ જ ન હોત. જી. એટલે આપણે છીએ, આપણે ગૌરવ લેવા જેવું છે કે આપણો બાપ ત્યાં બેઠો. કારણ કે આપણે કોણ શીખવાડતું, કોણ લઈ જતા માર્ગે? આપણે બધા ક્યાં હોત? આપણે બધા ધર્મની ખબર છે આપણે ક્યાં હોત બધા. એટલે એક એક આપણું સૂર્ય ઉગે છે, એ સૂર્યને ઝાંખો ના પડવા દે. જી. દુનિયા ગમે તેવું કહે, ગમે તેવું કરે, આપણા બાપ હવે સહન નહીં કરો. અમારા સાધુઓને પણ કહેવા માંગુ કે બાપ, દુનિયા કોઈ તમને ગાળ દે તો સહન કરજો, પણ આપણા બાપ માટે કોઈ બે શબ્દ બોલે તો એની સામે એને જવાબ આપે અને ના પાડજો. એવા સ્વરૂપની કોઈની જરૂર નથી. આપણે એ આપણો બાપ છે. બાપ નહીં, આપણો ગુરુ છે. બાપ છે, ગુરુ છે, સર્વસ્વ જે કહેવાય એ બધું આપણું બાપ છે. એના વગર કોણ આપણું છે બધું? જી બાપુ. બાપુ આપે બાપુ પ્રત્યે આપનો અહોભાવ વ્યક્ત કર્યો. આપ કહો છો કે સર્વસ્વ બધું જ એ આ પૂજનીય છે. બાપુ બાપુ પણ સાધુ કુળમાં જન્મ્યા છે અને એને પણ સાધુ પ્રત્યે, સાધુમાં જન્મ લીધો એનું ગર્વ છે એને, બહુ સરસ. અને ગૌરવ પણ છે. બાપુ સાધુ અને સમાધિ, મને તો એવું લાગે છે કે આપણે એક નાકમાંથી શ્વાસ લઈએ અને બીજા નાકમાં શ્વાસ બહાર કાઢીએ, બીજા નાકમાંથી શ્વાસ લઈએ અને કુંભક રહે છે. મને એમ લાગે છે કે સાધુ એક આંખ છે, બીજી આંખ સમાધિ છે. એક શ્વાસ સમાધિ છે અને બીજો શ્વાસ સાધુ છે. બાપુ આપ સમાધિ અને સાધુને કેવી રીતે જુઓ છો? સાધુ જે છે, સાધુ બાપુએ કહેલી વાતો છે અને આપણે સાંભળેલી વાતો છે. એમાંથી વાત આપણે લઈ શકાય કે બાપુ સાધુ માટે ઘણું બધું કહ્યું આપણને. સાધુ એ છે જેમાં શીલપણું હોઈ શકે. જી. શીલપણું, શીલપણાના પણ ઘણા આમ બીજી રીતે નજર કરવામાં આવે તો ઠીક છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ નજર કરવામાં આવે શીલના, આમ તો શીલના આપણે શબ્દોમાં જઈએ તો ઘણા બધા એના અર્થો પણ શીલના અર્થો કર્યા પણ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, શીલના 3 ભાગ પાડીએ તો એમાંથી જે સત્વગુણ જે રહ્યો એ સાધુતામાં જે આવે છે, વાહ, અને એ બીજામાં ક્યાં આવી શકશે આપણે? એટલે સત્વગુણવાળા જે રહ્યા શીલવાળા, અને એટલા માટે પાનભાઈને પણ કહેવું પડે વાહ, કે શીલવંત સાધુને વારે 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 નમીએ પાનભાઈ. એને વારંવાર તો હું એવું કહી શકું, આજે વાત નીકળી એટલે કહી દઉં કે હું મહિનામાં એકવાર, હું બાપુ સાથે બહુ બેઠો નથી, મહિનામાં એકવાર વર્ષોથી હું રાત્રે ક્યારેક ક્યારેક, આજે મને માફ કરજો બધા સાધુ, કે હું રાત્રે બેસી ક્યારેક ક્યારેક બાપુ માટે મારે પથારીમાં હું જાગું છું આજની તારીખમાં. કારણ કે એ હતો આ, એ બધું જે છે એ કંઈ છે એનામાં પણ આવો સાધુ મેં ક્યાં જોઉં. પણ મેં જ્યારે નૈમિષરણની અંદર કથા કરી, જ્યારે નૈમિષરણ એમાં, તો એ કથાની અંદર એક ત્યાં આગળ આપણે મનુ મહારાજ શત્રુપાદેવનું સ્થાન છે ત્યાં આગળ, તો ત્યાંના જે સંતો બંતો હતા, મંડલેશ્વરો બધા, એ મને ભેગા જ્યારે થયા ત્યારે એમને કહ્યું કે બાપુ અહીંયા આગળ મોરારી બાપુ નૈમિષરણમાં 5 કથાઓ કરી ગયા છે, 5 કથા. અને 5 કથામાં જ્યારે બાપુને ટાઈમ મળે ત્યારે મનુ મહારાજ શત્રુપાદેવનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડની અંદર બાપુ રાતના આવી 2 વાગે 1 વાગે બધાને છોડી અને આવી અને પછી બાપુ એમની પાસે રાત્રે બેસથી જતા, જ્યાં મનુ મહારાજ શત્રુપાદેવી જે તપસ્થળી જે છે એ જગ્યાએ રાત્રે બાપુ બેસી અને આપણો બાપ આસોડા પાડી રામ નામ જપતો થઈ. એ જગ્યાએ મેં ત્યાંના મહંતને કીધું, મને 2 મિનિટ માટે કીધું આ જગ્યા મને બેસવા દો તો મારું જીવન પૂરું થઈ જાય. હું રાત્રે સાંજના ગયો તો 8 વાગ્યા પછી ત્યાં આગળ મને કીધું કે બાપુ તમે પણ, તમને અધિકાર છે, તમે બેસો.
પણ આ જગ્યાએ બાપુ બેસતા હતા તો મેં કીધું મારા બાપની જગ્યા મારી ના હોય શકે, બાજુમાં છે જગ્યા આપો. હું ત્યાં જગ્યા બાજુમાં લઈ ખાલી 10 મિનિટ બેઠો. ખાલી 10 મિનિટ બેસવાથી તો બાપુનો જે આપણને અહેસાસ થાય, માનું મારા શત્રુબદેવનો અહેસાસ થાય. આપણો બાપ જ્યાં જ્યાં કથા કરે ત્યાં કોઈને ખબર નથી. એ ખાનગીમાં ક્યારેક ક્યારેક નીકળી જાય રાતના, બાપુની વાત છે. અને ત્યાં જેની તપ કરે છે, જેની તપસ્તરીમાં જ્યાં ધર્મના સ્થળો જ્યાં બાપુએ કથાઓ કરી, મેં પણ ઘણી બધી આ જગન્નાથ, રામેશ્વર, બધી જગ્યાઓ મારી ત્યાં કથાઓ થઈ દરેક જગ્યાએ. પણ મેં જ્યાં જ્યાં હું પહેલાં બાપુનું જાણેલું કે આપણો બાપ ક્યાં કથા કરી હતી, હું ત્યાં પહોંચી જાઉં. અને ડોંગરેજ બાપાના શબ્દોમાં એમ કહી શકાય કે હું સાક્ષી કહું છું કે આપણો બાપ જ્યાં બેઠો હોય ત્યાં જઈને મને એમ થાય કે થોડુંક આળોટી લો. વાહ. હું મારા બાપને મળું ના મળું તો કંઈ નહીં, પણ એના ચરણની રજ ક્યાંક પડ્યું હોય તો હું ત્યાં આગળ એનો માણી લઉં. તો એ બાપને આપણે ભણાવ્યો નથી. મારા સાથ ઉડાવો, તમે જાગજો. મારા બાપ તમને બધા એટલું મારું વિનંતી કે બાપુ માટે જાગજો અને એના કાર્યોને વિચારોને લઈને જગતને આપવાનું કાર્ય કરવાનું. હવે તો અમારી અવસ્થાઓ જવા લાગી. તમે નવયુવાનો જે બધા છો એમને મારે એટલી બે હાથ જોડી વિનંતી કે આપણા બાપ માટે, આપણા રામ માટે જાગો અને સમાજને જગાડો. જી બાપુ, સમાધિ વિશે મારે આપને પૂછવું છે કે સમાધિના ધુમાડાઓ, સમાધિની જ્યોત, આજે સમાધિઓ બોલે છે. આપ જે રીતે રામકથાના માધ્યમથી અથવા તો પૂજ્ય બાપુને આપ પ્રેમ ભાવથી જે રીતે પૂજો છો, અથવા તો જે રીતે બાપુને આપનો બાપુ પ્રત્યેનો જે ભાવ છે, બાપુ સમાધિનો જે ભાવ છે આપણા ખાસ કરીને વૈષ્ણવ સાધુ સમાજમાં અથવા તો આપણા માર્ગી સાધુ સમાજમાં, બાપુ સમાધિ વિશે આપનું શું કહેવું છે? હા, આપણા સમાજની સાધુતાને માટે, સાધુઓ માટે થઈ અને જે આપણને સમાધિ સ્થળ જે આપવામાં આવ્યું છે, તો બાપુએ એમ કહ્યું હતું એક વખત એક જગ્યાએ કે 3 દિવસ માટે આપણી, જાણે બાપુને બાની ઘટના બની પછી બાપુ કાશી ગયા ત્યારે એક પ્રશ્ન થયો અને એમને કહેવામાં આવ્યું તો બાપુએ કહ્યું હતું કે અમારી સમાધિ 3 દિવસ માટે જ હોય છે. એટલે પહેલાં આપણે 12 દિવસ બધું રાખીએ, પણ સમાધિમાંથી અમે જુદા પડી શકીએ તો અમે સમાધિમાંથી 3 દિવસે છૂટા થઈ જઈશું. એટલે અમને કોઈ દોષ, અપવાદ, હાથ એના કશું લાગુ પડતું નથી એમ કે. તો એનો મતલબ એમ થાય, એ બાપુને વિચારોની વાત છે. પણ સમાધિ માટે કહેવાય. સમાધિઓ જે જુનાગઢ દાખલા તરીકે કોઈ સમાધિમાં બેસી જાય અથવા કોઈ અંતર કોઈ બીજા કોઈ બેસી જાય, પછી અષ્ટાંગ જે આપણે યોગની જે ચર્ચાઓથી સમાધિ માટે એ પણ વિચાર આવ્યો આપણે. પણ મારા મત પ્રમાણે એવું કહી શકાય કે સમાધિ એનું નામ કહેવાય મારા મત પ્રમાણે કે આપણે ભગવાનનું ભજન કરતાં કરતાં, આપણા બાપને યાદ કરતાં કરતાં આપણે સહજ મનથી પણ જો જે જગ્યાએ આપણે હોય ત્યાંથી હટી અને જે જગ્યાએ જ્યાં કેન્દ્રિત થવાનું છે એવી જગ્યાએ જો પહોંચી જઈએ મન દ્વારા, તો સમજવાનું કે આપણી સમાધિ સફળતાના પાયા ઉપર જઈ રહેશે. જી બાપુ. બાપુ, આપે બાપુનો પ્રત્યેનો ભાવ રજૂ કર્યો. કથામાં આપ અવારનવાર ભજન કીર્તન પણ ગાઓ છો, પ્રેમની વાતો તો ખૂબ કરો છો અને આપની કથા તો પ્રેમ સભર છે. આપે ઘણા પ્રસંગો કથામાં રામચરિત્ર માનસના આધારે પ્રેમ સભર બનાવ્યા છે. પણ કથા ગાઓ કે જે કરો, સદગુરુની ભૂમિકા કેવી હોય છે આપણા ઉપર? ક્યાં વાત છે, ક્યાં સદગુરુ એટલે શું આપની દ્રષ્ટિએ? બહુ સરસ, અદ્ભુત વાત છે. સદગુરુ એમાં આપણે જે સદ શબ્દ છે અને ગુરુ શબ્દ છે, સદ શબ્દ સાથે જો આપણે જોડાઈ જઈએ તો સદગુરુ શબ્દ આપણા સમાજમાં તો ગુરુની પરંપરાઓ જે અલગ અલગ પ્રકારની જોવા મળે છે આપણે જોઈએ તો. પણ સાધુ સમાજની દ્રષ્ટિએ, પૂર્ણ સાધુ સમાજ, આખો વૈષ્ણવ સાધુ સમાજ, માર્ગીય સાધુ સમાજની દ્રષ્ટિ નજર કરવી આપણે, તેવું કરી શકાય આપણે કે એમાંથી સદગુરુ મારે અથવા જનરલ માટે જે ગુરુ એ છે, જે ગુરુ એ છે જે પરમાર્થ માટે જીવતો હોય એ તો બરાબર છે, પણ જે ગુરુ બીજા માટે પણ જીવી શકતો હોય અથવા શિષ્ય માટે જાગી શકતો હોય,
રાત પડે, તકલીફ પડે, પોતે અહીં બેઠા હોય અને શિષ્યની ચિંતા જે કરતો હોય અને ત્યાંથી પાછો આવીને પાછો પોતે ભજનમાં લાગી જાય. આવા સદગુરુઓની આજે ઘણી આમ જરૂર પણ છે અને ઘણા બધા સમાજમાં દેખાય છે આપણે. તો સદગુરુ એ છે જે બીજાનું ચિંતન પણ કરે, એટલે ચિંતા કરે અને ચિંતન રામનું કરે. ચિંતા સમાજની કરે, શિષ્યોની કરે અને ચિંતન એનું થાય, પણ આ બાજુ ચિંતન રામનું કરે. તો રામને પણ મળી શકે, આ બાજુ સમાજ સેવા પણ થઈ શકશે. એવા સદગુરુ જો હોય એટલા માટે તો પેલા લાખા લેણની ભાષામાં એમને કહેવામાં આવ્યું હતું કે 12 વર્ષે ગુરુ મારા આવ્યા અને એમને લેવા લાખાની સંભાળ. તો એ ઘટનાઓ બધી બની હશે ને આધારે એવા ગુરુ ક્યાં હોય? શિષ્ય માટે જાગી ગયા જે લોકો. પાંચ પદ્માચાર્ય જે જૈનાચાર્યો જે રહ્યા એમના માટે પણ આ ઘટના આવી બની. એમને પણ એવું કહ્યું કે નહીં, ચાલો આપણે આ સાચા ગુરુ કોને કહેવાય? શિષ્ય પણ એવા હોય છે, ગુરુ પણ એવા, પણ આપણા સાધુ સમાજ માટે અને દુનિયાના બધા સદગુરુઓ માટે કે જે બીજા માટે પેલું કરે અને ભગવાનનું ચિંતન કરે, સમાજ માટે ચિંતા કરે બધું. એટલું. જી બાપુ, ગોસ્વામી તુલસીદાસજી મહારાજે તો રામચરિત માનસની રચના કરી, અયોધ્યામાં રચના કરી. યસ. અને રચના કર્યા પછી આપ જાણો છો કે એ ઘર ઘર સુધી પહોંચી કે જે છે અને પહોંચી કે જે છે, પરંતુ માનસને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ગોસ્વામી તુલસીદાસજીથી લઈ, આમ તો વાલ્મીકીથી લઈ અને ઘણા બધા રામકિંકરજીથી લઈને ઘણા બધા એના ભાષ્યો કરતા. પણ આપને પૂછીએ તો અત્યારના સમયમાં અંતિમ ઘર ઘર સુધી રામ નામ ગુંજતું આપની દ્રષ્ટિએ બાપુ? રામ નામ ગુંજતું કોને કર્યું? એ બાપુ પ્રશ્ન એ તો મેં કીધું કે આદિ અનાદિ છે. ભગવાન શિવ પણ સતત નેતિ નેતિ કરીને નામ ગુંજ. પણ અત્યારે કલિયુગમાં યુવાધન સુધી, કોલેજિયન પેઢી સુધી, ફેસબુક અને ટ્વિટરની મોબાઈલની પેઢી સુધી ખરેખર રામને પ્રસ્થાપિત આપણા બધા ટીપે ટીપે સરોવર ભરાય, પણ એનો શ્રેય આપને બીજા કોઈને મારી દૃષ્ટિએ કોઈ લેવા તૈયાર નથી, કોઈ મળ્યું નથી. એક જ વ્યક્તિને મળ્યું છે, જે આપણો બાપ, જે મોરારી બાપુ છે, જેને ઘર ઘર ગુંજતું કર્યું. હું નમૂનો આપું કે હું જ્યાં જ્યાં મારી અન્ય ધાર્મિક સ્થળોમાં જગન્નાથ, રામેશ્વર વગેરે, અહીંયા આપણે ગોકુળ, મથુરા, વૃંદાવન, આપણે જ્યાં જે લગભગ બાપુની કથાઓ જ્યાં થઈ અને પછી મારી કથાઓ પણ ત્યાં થઈ હોય, એમાં ક્યાંક અમે બજારમાં કે ક્યાંક નીકળ્યા હોય તો ક્યાંક અમે જોઈએ તો બજારમાં એવું જોવા મળે કે અહીંયા આગળ બાપુનો ફોટો હોય. તો હું પેલા લોકોને પૂછું કે ભાઈ તમે આ બાપુ? કે હા, અરે એટલે આ મોરારી બાપુને કોણ ના યાદ કરે, કોણ ભૂલી શકે એમ કે. તો એનો વિચાર એમાં આવે કે આપણે જ્યાં જ્યાં જોયું, કેટલી જગ્યાએ, મેં તો બધી જગ્યાએ જોયું. અને એક વસ્તુ કહી શકાય, જે આકાશમાં કથા કરી શકે, જે દરિયામાં કથા કરી શકે, જે રેલવેમાં કથા કરી શકે અને જે જન જન સુધી કથા કરી શકે. અને બાપુ હમણાં 1-2 આપણા શરણાનંદજી જે રહ્યા રમણ રીતિવાળા, એમને પણ કહેલું જ્યારે અમે બેઠા હતા ત્યારે કે આ વ્યક્તિ જે કર્યું એવું કોણ કરી શકશે? એ એમનો પ્રશ્ન હતો. પૂજ્ય બાપુનો. જી બાપુ, આપના માધ્યમથી, કથાના માધ્યમથી આપે રામચરિત માનસને, રામને યાદ કર્યા અને આજના આ સાધુ સંવાદમાં એક સાધુને મધ્યમાં રાખીને પૂજ્ય બાપુને વિશેષ આપણે નમન સાથે વંદના કરી. બાપુ, આપના શબ્દો અમારા માટે અમૃત બની રહેશે અને જ્યારે જ્યારે બાપુ અમે આપને વિનંતી કરીએ ત્યારે અમને આવા નવા પ્રસંગો સંભળાવતા રહેજો. આપની વાણી દેશ દુનિયામાં પહોંચે એવી સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ. અમારા આ સનાતન સોલને આપે વધાવ્યું છે, અમે આપના ઋણી રહેશું. બાપુ, આપને પ્રણામ કરીએ. જય સિયા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. करतलगत आमलक समाना औरौजे हरि भगत सुजाना कहहि सुनहि समुझहि विधि ना